મિત્રો રાતના 1 વાગતો હતો અને અમારા ઘરમાં નાગણી નીકળી છે. તો જોઈએ હવે નાગણી ગોતીએ નીકળે તો અમે મિત્રો ગોતીએ નાગણીને લગભગ તો અહીં નેચે જ ગઈ છે 99%. તો છતાં અમે જોઈએ ત્યાંથી બહાર આવે તો રાહ જોઈ બેઠા છીએ, પકડાઈ જાય તો. જુઓ અહીં નેચે જ ગઈ છે, અહીં નેચે ગઈ છે, આ કબાટની નેચે ગઈ છે. ચલો હવે નીકળે તારે જોઈએ કે નીકળે છે નહીં. તો મિત્રો ફાઇનલી આપણે સવાર પડી ગઈ હતી. રાતે તો અમે સુઈ ગયા તો નથી નીકળતી. તો જો મળી ગઈ છે, હું તમને બતાવું. એ જાહેરી પાસે અને આમાં દૂધિયા કે હાથ સીધા હા સીધી ઓલી લા ઓલી શું કહેવાય હવે બીઓ હો આવાળા 50 દીકો અરે તાર બાપ કા ઘેરી હોય હા ઘેરી નહીં અને લે લે આ કાં ગયો. Last time we talked, you had nothing. તો ફાઇનલી આપણા મંગા ભાઈએ લઈ લીધી છે. પકડું જો હે જો એલા મંગા રહેવા દે ને. તારું અરે આપણે પકડ કે આ આવડી મોટી છે જો બચ્ચું આવડે આ જો. તો મિત્રો તમે જોયું કે આપણા ઘરે નાગણી આવી હતી અને એ રાતે 1 વાગે નાગણી આવી હતી અને એ એસી વાળા રૂમમાં આવી હતી, જ્યાં આપણે સૂઈ જઈએ છીએ ત્યાં આવી હતી. અને ક્યાંથી આવી હતી જો હું તમને બતાવું. એ પહેલાં તો અહીંથી આવી હતી અને અહીંથી કરીને એ છેક આની અંદર જતી રહી હતી. હવે અહીંયા છે ને અહીં કણ પેલી બાજુ સ્પેસ છે થોડી, તો ત્યાં કણ જતી રહી. અહીંયા કબાટની પાછળ ચડી ગઈ હતી. અને મિત્રો પછી મિત્રો શું થયું કે આપણે એને ઘડીને ગોતી પણ ના ચડી. તે પછી અમે બીકમાં સૂઈ ગયા બારણું બંધ કરી. પછી સવારે જેવું બારણું ખોલ્યું 7 વાગે એવી જીરી આ જગ્યાએ આવતી હતી. જુઓ અહીંયાથી કરીને અહીંયા ઊંધી આવી. પછી આપણે એને દોડિયામાં લીધી અને દોડિયા અંદર રાખી હતી આપણે, પૂરી નથી કાંઈ, દોડિયામાં જ હતી. દોડિયામાં આપણે લઈ લીધી હતી નાગણીને. પછી એને કશું કાંઈ આપણે નુકસાન તો આવવા દીધું નહીં અને એને સુરક્ષિત આપણે મૂકી આવ્યા, છોડી આવ્યા ગામની બારે. તો મિત્રો કશું આમ તો જો કે નાગણી નુકસાન નહીં આવ્યું. આપણે કાંઈ લગીર બી સેજ બી ખરોચ એને પોકાળી નથી. એને સુરક્ષિત આપણે ગામ બારે મૂકી આવ્યા છીએ, વારીની બહાર. તો સારું ચાલો મિત્રો, અમે તો બીકમાં સુઈ ગયા. બીક તો લાગે ને યાર, ઘરમાં નાગણી ફરતી હોય તો. તો સારું ચાલો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણે મળશું એક નવા બ્લોગમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટાટા.